હાય. હાય. શું નામ છે તમારું? આરતી. સોરી? આરતી. આરતીબેન. ઓકે, આરતીબેન ક્યાંથી આવો છો તમે? ભાવનગરથી. ઠીક છે, ચલો તો શું પ્લાન છે આજે? હેર કટિંગ. હેરકટ માટે ભાવનગરથી. સરસ, ચલો તો કેટલાક શોટ કરવા છે? કેટલા સારા લાગે? હવે જો આમાં બે વસ્તુ હોય. પહેલી વસ્તુ તમે ઘરે પૂછીને આવતા હોય નહીં, ઘરે મેં પૂછ્યું જ નથી કાંઈ. હેર કટ કરાવવાનું છો એ નથી તો કીધું. તમારી રીતે કયો, કારણ કે પછી તમે ત્યાં જઈને મારું નામ દો કે હિરણભાઈ મને આટલા શોટ કરવાનું કીધા હતા, તો પછી હું ખોટો બાને ચડી જાઉં. આટલા શોટ કરીએ. હા. આટલા શોટ. અને બટરફ્લાય ઉપર જવું છે કે લોંગ લેયર્સ કે ફેસ ફ્રેમિંગ શેની ઉપર જવું છે? કેવા સારા લાગે તમને જેવા ગમે એવા? ફેસ ફ્રેમિંગ ઉપર જઈએ. આટલા શોટ કરીએ ફ્રન્ટને, બરોબર. બેંક્સ ટાઈપ કંઈક થઈ જાય ને તો ફેસ શું છે, આપણે કપાળ થોડુંક મોટું હોય મોટું છે. એટલે એ થોડુંક ઢકાઈ જાય તો સારો બી લુક આવે. અને આમ થોડુંક છે ને લંબગોળ મોટું છે, એટલે લંબગોળ એટલે કે લાંબુ મોટું થોડુંક, તો એ પ્રમાણે સારું લાગશે આપણે ફેસ શેપ. બરાબર. ચાલો, એની સિવાય કાંઈ નહીં. નહીં? કલર વલર કાંઈ નહીં? નહીં. ઓકે, ચાલો તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન. લેટ્સ ગો. ઓકે આરતીબેન, આ તમારું ફેસ ફ્રેમિંગ. બહુ જ ફાઇન લાગે છે. વીમું બહુ જ. એટલે શોર્ટ એ નહીં ને લોંગ એ નહીં, બરાબર. પ્રોપર મસ્ત લેયરિંગ. હવે ઘરે નહીં ખીચાય મમ્મી. નહીં ખીજાય? પાકું? પાકું. ખીજાય તો મારું નામ ન લેતું. ચલો, ઓકે. ઓકે. મસ્ત. રેડી.